એક વખત એક પોપટ ઝાડ ઉપર શાંતિથી બેઠો હતો. અચાનક ત્યાં યમરાજ આવી પહોંચ્યા. યમરાજ પોપટને જોઈને મનમાં હસવા લાગ્યા. પોપટે જ્યારે યમરાજને જોયા, તેનો શ્વાસ જ અટકી ગયો. તેને સમજાઈ ગયું, મારો અંત સમય આવી ગયો છે. ડરેલો પોપટ તરત ઉડીને ભગવાનના વાહન ગરુડ પાસે પહોંચ્યો અને રડતા રડતા બોલ્યો, મારું જીવન બચાવી લો, નહીં તો યમરાજ મને લઈ જશે. ગરુડને દયા આવી. તે પોપટને પોતાની પીઠ પર બેસાડી 7 સમંદર પાર એક એકાંત ગુફામાં લઈ ગયા. ગરુડે કહ્યું, અહીં તું સુરક્ષિત છે, અહીં કોઈ નહીં આવે. પોપટ ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યો, હવે હું યમરાજથી બહુ દૂર છું. બીજી તરફ ગરુડ યમલોક પહોંચ્યા અને યમરાજને પૂછ્યું, તમે પોપટને જોઈને કેમ હસતા હતા? યમરાજ શાંતિથી બોલ્યા, હું એટલા માટે હસતો હતો કે આ પોપટનું મૃત્યુ 7 સમંદર દૂર એક ગુફામાં એક બિલાડીના હાથથી થવાનું હતું. પણ હું વિચારી રહ્યો હતો કે આ નાનો પોપટ ત્યાં સુધી કેવી રીતે પહોંચશે. એટલામાં જ યમલોકના દ્વારે પોપટનો આત્મા આવી ગયો. ગરુડ આશ્ચર્યમાં પડી ગયા. હું તો તેને બચાવવા ત્યાં મૂક્યો હતો. યમરાજ સ્મિત સાથે બોલ્યા, તમે તેને બચાવવા ત્યાં લઈ ગયા, પણ તેનું મૃત્યુ તો પહેલાથી જ ત્યાં તેની રાહ જોઈ રહ્યું હતું. શીખ, મોરલ: જે લખાયેલું છે તે ચોક્કસ થાય છે. સમય આવે ત્યારે કોઈ તેને રોકી શકતું નથી. ભાગ્યથી કોઈ ભાગી શકતું નથી. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેશો તો તમને અમારી આવનારી નવી સ્ટોરીનું નોટિફિકેશન તરત જ મળી રહેશે. વાર્તાને શાંતિથી સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.